નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 3 પાવર પોઈન્ટ, પ્રેક્ટિકલ 4 નવી સ્લાઇડ ઉમેરવા. મિત્રો, પાવર પોઈન્ટ શરૂ કરો. स्टार्ट बटन, ऑल प्रोग्राम्स, माइक्रोसॉफ्ट ऑफिस, पावर पॉइंट, माइक्रोसॉफ्ट ऑफिस पावर पॉइंट 2007. प्रेजेंटेशन ध टाइगर खोलो. मित्रों, आपणे जे प्रेक्टिकल 1 में ધ ટાઈગર નામે ફાઇલ સેવ કરી હતી એ ફાઇલ આપણે અહીંયા ઓપન કરવાની છે. ઓફિસ બટન પર ક્લિક કરીએ. ઓપન. ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં આપણે ફાઇલ સેવ કરી હતી. જોઈએ તો ધ ટાઈગર સિલેક્ટ કરો. ઓપન. જો મિત્રો, આપણે એક સ્લાઇડ બનાવી હતી. આપણું પ્રેક્ટિકલ છે નવી સ્લાઇડ ઉમેરવા, એટલે કે આપણે અહીંયા હવે નવી સ્લાઇડ ઉમેરીશું. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. સ્લાઇડ્સ ગ્રુપમાં ન્યૂ સ્લાઇડ્સ પરના એરો પરના ક્લિક કરો. જો મિત્રો, ન્યૂ સ્લાઇડ્સ નામનો જે ઓપ્શન છે એની પર આ એરો છે, એની પર આપણે ક્લિક કરવાનું છે. જોઈએ તો તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે જે નવી સ્લાઇડ માટેના વિવિધ લેઆઉટ દર્શાવે છે. મિત્રો, જો તમે નવી સ્લાઇડમાં અગાઉની સ્લાઇડ જેવો જ લેઆઉટ રાખવા ઈચ્છો તો તેના એરોના બદલે ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો. જો મિત્રો, અહીંયા ટાઇટલ સ્લાઇડ છે જે આપણે પહેલી સ્લાઇડ બનાવેલી છે. અહીંયા ઘણા બધા લેઆઉટ આપેલા છે, તમે કોઈ બી લેઆઉટ પસંદ કરી શકો છો. અહીંયા આપણે સેકન્ડ નંબરનું જે છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ એ લેઆઉટ પસંદ કરીશું. તો આની ઉપર આપણે ક્લિક કરીએ. જો મિત્રો, અહીંયા આપણે બીજી નવી સ્લાઇડ ઉમેરી છે. મિત્રો, હવે સ્લાઇડને ડિલીટ કરવા માટેનો પણ ઓપ્શન છે. અહીંયા આપણે નવી સ્લાઇડ ઉમેરી છે, પણ આ સ્લાઇડને આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ. તો કઈ રીતે? સ્લાઇડ સિલેક્ટ કરો. અહીંયા જુઓ, સ્લાઇડ્સ ગ્રુપમાં ડિલીટ નામનો ઓપ્શન છે. ડિલીટ ઉપર આપણે ક્લિક કરીશું તો પણ નવી સ્લાઇડ જે ઉમેરી હતી એ ડિલીટ થઈ જશે. અહીંયા આપણે અન્ડુ ટૂલનો ઉપયોગ કરીએ. જો હું અન્ડુ ઉપર ક્લિક કરું છું તો આપણે જે સ્લાઇડ ડિલીટ કરી હતી એ ફરી પાછી આવી જાય છે. અન્ડુનો ઉપયોગ શું? તો છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. બીજી શોર્ટકટ રીત છે કે નવી સ્લાઇડને તમે કઈ રીતે ડિલીટ કરી શકો. તો આ જે સ્લાઇડ છે એની પર તમે માઉસનું જમણું બટન દબાવો, એટલે કે માઉસનું રાઈટ ક્લિક. અહીંયા જુઓ, ન્યૂ સ્લાઇડ પણ છે અને ડિલીટ સ્લાઇડ નામની પણ ઓપ્શન છે. તો તમે ડિલીટ સ્લાઇડ ઉપર ક્લિક કરશો તો પણ સ્લાઇડ ડિલીટ થઈ જશે. અને તમારે જુઓ, નવી સ્લાઇડ ઇન્સર્ટ કરવી છે તો પણ તમે શોર્ટકટ રીતે નવી સ્લાઇડ ઇન્સર્ટ કરી શકો છો. આ સ્લાઇડ ઉપર રાઈટ ક્લિક આપો. અહીંયા જો ન્યૂ સ્લાઇડ નામનો ઓપ્શન છે જ, એની ઉપર તમે ક્લિક કરો. જુઓ, આ રીતે તમે નવી સ્લાઇડ એડ કરી શકો છો. હવે જુઓ, આ મેનુ પર ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લેઆઉટ પર ક્લિક કરો. મિત્રો, આપણે જે ન્યૂ સ્લાઇડ જેમાં ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લેઆઉટ પર આપણે ક્લિક કરીને આ બીજા નંબરની સ્લાઇડ ઉમેરી છે. પછી મેનુ બંધ થઈ જશે અને સ્લાઇડ પેનમાં
તમારી પસંદગીનો સ્લાઇડ લેઆઉટ તમે જોઈ શકશો. આ આપણી પસંદગીનો સ્લાઇડ લેઆઉટ છે. હવે સ્લાઇડ્સ આઉટલાઇન પેન પરની આ સ્લાઇડ્સ આઉટલાઇન પેન છે. તેમાં તમે સ્લાઇડ ટેબ પર નવી સ્લાઇડની નાનકડી પ્રતિકૃતિ દર્શાવશે અને એક્ટિવ સ્લાઇડની પ્રતિકૃતિ સ્લાઇડ ટેબ પર હાઇલાઇટ થયેલી દેખાય છે. જો મિત્રો, આજે બીજી સ્લાઇડ આપણે નવી લીધી છે અને એ સ્લાઇડ જે છે એ હાઇલાઇટ થયેલી છે. હવે સ્ટેટસ બાર એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર સ્લાઇડ 2 ઓફ 2 દર્શાવે છે. જુઓ, અહીંયા સ્ટેટસ બાર તમે જોઈ શકો છો. એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર સ્લાઇડ 2 ઓફ 2. હવે જુઓ મિત્રો, હું સ્લાઇડ 1 ઉપર ક્લિક કરું છું તો શું લખેલું છે સ્ટેટસ બારમાં? સ્લાઇડ 1 ઓફ 2. એટલે કે આપણી આ ફાઇલમાં 2 સ્લાઇડ છે. સ્લાઇડ 2 પર ક્લિક કરીએ તો સ્લાઇડ 2 ઓફ 2. હવે મિત્રો જુઓ, ક્લિક ટુ એડ ટાઇટલ વંચાય છે. ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો અને એન ઇન્ટ્રોડક્શન ટાઈપ કરો. સ્લાઇડ પેન પર સ્લાઇડમાં તમે ટાઈપ કરતા જાઓ તે દરમિયાન સ્લાઇડ્સ આઉટલાઇન પેન પર પ્રતિકૃતિનું અવલોકન કરો. એટલે કે મિત્રો, જ્યારે હું અહીંયા ટાઈપ કરું છું ત્યારે એ લખાણ અહીંયા સ્લાઇડ ટેબની નાની પ્રતિકૃતિ ઉપર દર્શાવાય છે. સેકન્ડ સ્લાઇડમાં જુઓ, એન ઇન્ટ્રોડક્શન એકલું લખેલું દેખાય છે. ક્લિક ટુ એડ ટેક્સ્ટ વંચાય છે. ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો અને આપણે જે મુદ્દા છે એ આપણે મુદ્દા ટાઈપ કરવાના છે. જો મિત્રો, અહીંયા આપણે નીચેના મુદ્દા ટાઈપ કર્યા છે. મિત્રો, અહીંયા જુઓ, આપણે જે મુદ્દા ટાઈપ કર્યા છે અમુક સ્પેલિંગમાં નીચે રેડ લીટી આવે છે. તો એનો મિનિંગ શું અથવા રેડ લીટી કેમ આવે છે? તો મિત્રો, કદાચ સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા કોઈ ગ્રામરની ભૂલ હોય. તો જુઓ, એને સોલ્વ કરવા માટે આપણે એ સ્પેલિંગ ઉપર રાઇટ ક્લિક આપવાનું છે. જુઓ, મેજેસ્ટિક, એની ઉપર એક સાચો સ્પેલિંગ આવી જશે. તેની ઉપર આપણે ક્લિક કરીશું. પછી અ સિમ્બોલ છે, તો એકલું સિમ્બોલ છે અને એ છે, આપણે એ જોડે સ્પેસ આપી નથી એટલા માટે રેડ લીટી આવી છે. તો આ રીતે આપણે દૂર કરી શકીએ છીએ. ઇન્ડિયાનો સ્પેલિંગ સાચે છે પણ ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ નથી એટલા માટે. જુઓ તો ઇન્ડિયા એ જ રીતે આપણે અહીંયા સુધારી દઈશું. અહીંયા જુઓ, સ્પેસની જ તકલીફ છે અને જો સ્પેસ કમ્પ્લીટ હોય તો તમે ઇગ્નોર ઓલ ઉપર ક્લિક કરી શકો છો, તો પણ એ રેડ લીટી ગાયબ થઈ જશે. હવે જુઓ, સ્લાઇડ્સ આઉટલાઇન પેન તરફ જુઓ. સ્લાઇડ ટેબ પર સ્લાઇડમાં તમે જે લખાણ ટાઈપ કર્યું તે લખાણ સ્લાઇડની પ્રતિકૃતિમાં પણ દેખાય છે. પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. જુઓ, ઓકે. એક્ટિવ સ્લાઇડની આઉટલાઇન કેવી દેખાય છે તે જોવા સ્લાઇડ્સ આઉટલાઇન પેન પર આઉટલાઇન ટેબ પર ક્લિક કરો. આઉટલાઇન ટેબ પર ક્લિક કરીએ. જુઓ, આ રીતે તમે જેટલી સ્લાઇડ ઉમેરવા ઈચ્છો તેટલી ઉમેરી શકો છો. વિવિધ લેઆઉટ સાથેની સ્લાઇડ પણ તમે રચી શકો છો. પ્રેઝન્ટેશન સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો. જો મિત્રો, આપણે જે ફાઇલ ઓપન કરીએ છીએ અને પાછળથી જે કંઈ સુધારા વધારા કરીએ છીએ તો આપણે ફરીથી એ ફાઇલનું નામ આપવાની જરૂર નથી. ક્વિક એક્સેસ ટૂલબાર સેવ ઉપર ક્લિક કરો અથવા જુઓ, એની શોર્ટકટ કી છે Ctrl+C.
એસ